દાહોદના દેવગઢ બારિયાથી રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન 2026નો પ્રારંભ થયો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય તેલાવતે બાળકોને પોલિયોની રસીના 2 ટીપા પીવડાવ્યા. દેવગઢ બારિયા તાલુકામાં 0 થી 5 વર્ષના 41,165 બાળકોની રસીકરણનો લક્ષ્યાંક છે. તાલુકામાં 177 પોલિયો બૂથ અને 10 ટ્રાન્ઝિટ બૂથ કાર્યરત છે. પ્રથમ દિવસે અંદાજે 35,000 જેટલા બાળકોનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું. અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ગિરવર બારિયાએ વિવિધ પોલિયો બૂથોનું સ્થળ નિરીક્ષણ કર્યું. આરોગ્ય વિભાગ દ્વારા બસ સ્ટેન્ડ સહિત જાહેર સ્થળોએ વિશેષ પોલિયો બૂથની વ્યવસ્થા કરવામાં આવી. 29 અને 30 જૂને આરોગ્ય કર્મચારીઓ અને આશા કાર્યકરો દ્વારા ઘરે ઘરે જઈ વંચિત બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવશે. તમામ વાલીઓને 0 થી 5 વર્ષના દરેક બાળકને પોલિયોની રસીના 2 ટીપા અવશ્ય પીવડાવવા અપીલ કરવામાં આવી છે. 2 ટીપા જિંદગીના આ સંદેશની સાથે પોલિયો મુક્ત ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.